જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. ચાલો ગાઈસ, તો આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા છે અને વાગી ગયા છે 10:15. ચાલો ગાઈસ, તો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા. રસોઈ પણ બધી જો કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આરાધ્યાને જો નાના દાદાએ ફુગા મોકલ્યા છે, તો આરાધ્યા ફૂલાવે છે. નાની બાઈ ઘડી. ચાલો ગાઈસ, તો જો કીર્તન આવી ગયો છે ટ્યુશન, અલા સ્કૂલેથી ટ્યુશનમાં આવડી જાય છે અને જો ડબ્બા ખંખોળે છે. ચાલો, તો શાકભાજી વાળા ભાઈ આવી ગયા છે અને મમ્મી જો કાંક શાકભાજી લેવા નીકળી ગયા છે તાંજળીઓ. ચાલો ગાઈસ, તો જો આપણે જમીને નવરા થઈ ગયા અને આરાધ્યા જો ફુગાથી રમે છે. નાના દાદા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજ તો વાગ્યા છે જો હજી તો 7 નથી વાગ્યા. આ તો વહેલા બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે જો આરાધ્યા રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. કોફી પી લીધી છે ને બદામ ખાય છે પલાળેલી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ આરાધ્યા. જો રેડી થઈ ગઈ છે. અહીંયા એનો બેગ પણ રેડી થઈ ગયું છે. આપણો નાસ્તો પણ જો કોફી ને એ તો બની ગયું છે અત્યારે સવારમાં. કેમ કે આરાધ્યાને પીને જવું હોય તો જો કોફી બની ગઈ છે ને નાસ્તો બનાવવાનો બાકી છે હજી. તો આ તો સવારમાં મેઘરાજાએ મંડાણ માંડી દીધા છે. તમે જોઈ શકો છો જો સવારમાં મસ્ત સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. હું આજે મોડે મોટું આવતું થોડું. કેમ? ત્યાં ને પછી છેડે બેહાડે પછી આમથી ચાલુ કરે ને એટલે છેડે બેસવાનો વારો આવે એટલે કેવું છે તો મોડી જાજે થોડીક. તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હું 6 વાગ્યાની ઉઠીને ત્યારનો વરસાદ આવે છે ઝીણો. તો પાણી જો રોડ ઉપર હાલતા થઈ ગયા છે ઝીણા. તો એવું બધું છે સવારમાં. સવારમાં વરસાદ આવી ગયો છે વહેલો. એવું બધું છે. તો જો આપણે આરાધ્યાને મસ્ત રેડી કરી દીધી છે અને જો એને સ્કૂલે મૂકવા પણ હમણાં જવાની છે. તો વરસાદ રહે તો ઠીક છે, નકર પછી એને પપ્પાને ઉઠાડી મૂકવા જવું પડશે ગાડી લઈને. તો ચાલો પહેલાં હવે આપણે આરાધ્યાનું બધું પૂરું કરી લઈએ પછી પાછા મળી. ચાલો ગાઈસ, તો આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા છે અને વાગી ગયા છે 10:15. અને ચાલો આજ તો જો રસોઈ બનાવવા મળી છું વહેલા ફટાફટ. તો જો અહીંયા દાળ પણ મસ્ત ઉકળે છે ગરમા ગરમ. અહીંયા સંભારો વઘારવો છે, જો કોબી મરચાંનો સંભારો બનાવવાનો છે. ચાલો પેલા દાળ ઉકળી જાય એનો સંભારાનો વઘાર કરી નાખી. અહીંયા જો કોબી મરચાંનો સંભારો વઘારાઈ ગયો છે. અમારા આરાધ્યાને બહુ ભાવે સંભારો. કોબી વીણી ખાહે એટલે આરાધ્યાને કોબીનો સંભારો બહુ ભાવે ને. તો મેં રાત ચાલો કોબીનો સંભારો બનાવી નાખું કોબી મરચાંનો. ચાલો એને થોડીક વાર માટે આપણે ચડવા દેવાનો છે ધીમા ગેસે. અને અહીંયા દાળ પણ મસ્ત જો ગરમા ગરમ ઉકળે છે, એનો પણ વઘાર કરવો છે. તો ચાલો દાળ મસ્ત રેડી થઈ ગઈ છે જો ઉકળીને. એનો વઘાર કરી નાખીએ આપણે. અને અહીંયા ભાત પલાળી દીધા છે. તો જો રસોઈની તૈયારી ફૂલ થઈ ગઈ છે અને શાક કરવાનું છે બટેટાનું. આજ તો એવું છે. અને આજ તો જો સવારમાં મેં તમને કીધું 6 વાગ્યાનો વરસાદ ચાલુ છે તો ને અત્યારે જો રહી ગયો છે હાવ. તો અત્યારે કપડાં નાખી દીધા છે. જો જ્યાં સુધી સુકાય ત્યાં સુધી સારું. વરસાદ બપોર સુધી ન આવે ને તો થોડાક વાહરી જાય, વાંધો ન આવે. બધું આ એવી રીતને છે. જો બધે ગારો તો છે જ તે પાણી ને ગારો. અને વરસાદ જો કીર્તન પણ ટ્યુશનમાંથી આવી ગયો. કીર્તન આવી ગયો ટ્યુશનમાંથી. કેમ આજ વહેલો આવ્યો કીર્તન? વહેલો જ છો? હજી તો 10:15 થયા. ના હવે 10:30 થવા આવ્યા. મારે ભૂલાઈ ગયું. મને એમ કે હજી 10:15 જ થયા. જો આવીને સીધો જો બેગ હોતો. હા તે આવી ગયો તો શું કીધું એણે તને? થઈ ગયું યુનિફોર્મ લેવા જવાનો. તો ચાલો કીર્તનને જો સ્પોર્ટ ડ્રેસ લેવા જવાનો છે તો હવે એને ફોન કરવાનો છે. ચાલો તો આપણે દાળ ઉકળી ગઈ છે તો પેલા વઘાર નાખી ત્યાં સુધીમાં એ લોકો યુનિફોર્મ લઈ આવે. ચાલો પછી પાછા મળી. ચાલો ગાઈસ, તો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા. રસોઈ પણ બધી જો કમ્પ્લીટ થઈ ગઈ છે અને કીર્તન પણ જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે. તો જમી પણ લીધું છે એણે. તો જાય છે સ્કૂલે. અને અંધારેલો જો ફૂલ છે. હમણાં ઘડીક આવ્યો એટલે કપડાં લેવરાવ્યા જો એવી રીતને થયું.
દોડ કરાવે વરસાદ આવે ને એટલે અને દુકાનમાં કસ્ટમર આવી ગયા હતા તો જો આપણે ખોટી થઈ ગયા હતા તો મમ્મીને રોટલી કરવા ઉપર આવવું પડ્યું હતું કીર્તનની. તો મમ્મીએ જો કીર્તનને રોટલી કરી દીધી એટલે એ જમીને વયો ગયો સ્કૂલે. અને આપણે જો હવે રોટલી બનાવવાની છે. તો ગરાગ આવી જાય કસ્ટમર એટલે કાંઈ નક્કી ન હોય કેટલો ટાઈમ વયો જાય, એટલે અડધી કલાક ઉપર થઈ ગયું. જો 11:30ની હું નીચે ગઈ હતી તો 12 વાગી ગયા છે અને હવે ઉપર આવીશું. તો ચાલો હવે રોટલી બનાવીશું અને જમવા કરાવવાનું બધું તો રેડી થઈ ગયું છે. જો અહીંયા તૈયાર થઈ ગયું છે અને આવે છે મારા મમ્મી ને મારી બેન. કીર્તન જો જમીન ગયા છે પણ બધું પાછું આમને મૂકીને વયો જાય, કાંઈ મૂકીએ નહીં. જો આવે છે મારા મમ્મી ને મારી બેન ને આવે છે એક દવાખાનાના કામેથી. તો હમણાં જો થોડીક વારમાં અડધી કલાકમાં પહોંચશે એ ભાવનગરથી. તો એવું બધું છે. તો ચાલો પહેલાં રોટલી બનાવી નાખી પછી પાછા મળી. ચાલો તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને વાગી ગયા છે 2 આજ તો. અને મમ્મીએ જો પાછી હાવણી લીધી પછી નખ કાપ્યા એટલે પાછી હાવણી કચરો વાળે છે. અને આરાધ્યા બેન જો ફૂગો ફૂલાવે છે. કોણે ફૂગા મોકલા આરાધ્યા? હે કોણે મોકલા? તો બોલવું નથી હવે, નાત પાડી દો દાદાને. કાંઈ મોકલતા જ નહીં. જો એને નાત પાડી હવે કીર્તન હાટું, હવે આરાધ્યા હાટું નહીં કાંઈ. તો આરાધ્યાને જો નાના દાદાએ ફુગા મોકલા છે તો આરાધ્યા ફૂલાવે છે. ના નાની બાએ ઘડિયાળ લઈ દીધી જો આરાધ્યાને. આરાધ્યાને પહેરવાની ને હે. તો આજે આવ્યા હતા ને તો જો અત્યારે ગયા છે દવાખાને અને આરાધ્યા માટે ફુગા લઈ આવ્યા છે ને ઘડિયાળ લઈ આવ્યા છે. તો આરાધ્યા રમે છે અને હોમવર્ક કંઈ કરી લીધું છે આરાધ્યાએ. તો ચાલો વાગી ગયા છે 2 તો હવે ઘડીક સૂઈ જાય. મમ્મી હોઈ જાય ને આપણે હોઈ જાય. હાલો બધા ઘડીક સૂઈ જાય પછી પાછા મળી. ચાલો ગાઈસ તો જો કીર્તન આવી ગયો છે ટ્યુશન, અલા સ્કૂલેથી ટ્યુશનમાં આવડી જાય છે. અને જો ડબ્બા ખંખોળે છે, નાસ્તો કરવા બેઠો છે. શું ખાશો એલા? વધારે આવી ગયો. વધારે આવી ગયો ખાઈ જા, બીજું શું હોય. વધારે આવી ગયો લ્યો. તો ના કીર્તન જો ફરાળી ચેવડાનો નાસ્તો કરે છે. અને જો વરસાદ પાછો છાટા કોક ખરવા મળ્યા છે ને અંધારો છે જો એટલો ફૂલ અંધારો છે વરસાદ પાછો. પણ આમનામ રહેશે, આવતું નથી કાંઈ. અમારા ગામમાં તો જો આવું છે વરસાદનું. અને અહીંયા કીર્તન નાસ્તો કરે છે ને અહીંયા મમ્મી જો હુતાશે. આંખમાં ટીપા નાખ્યા હતા તો હુતાશે. અને વિડીયો કોલ આવ્યો તો જો અમે અડધી કલાક લગી ફોનમાં વાતો કરી અને હવે ફોન જોવે છે. શું કહેતો હતા? કોનું કહેતા હતા? કોક હોય, કોકનું આવ્યું હોય, શું ખબર હવે. હોલસેલ ડ્રાય ફ્રૂટ આપણી કોકની દુકાનનું આવ્યું હોય એમાં નીકળ્યા જ રાખે. તમે જોયો ભલે, મને નથી ખબર. હા એટલે કીર્તનને ખબર પડશે એને દેખાડો. મને બહુ ટપો નથી પડતો એમાં કોણ હોય. મેં તો નથી કોઈ દી જોયો, તમે જોયું હોય ભલે. વિવેક નામ? ના વિવેકનું નામ ક્યાં લખ્યું? વિવેક નથી, કોક બીજો છે. તો મમ્મી જો ફેસબુક ખોલીને બેઠા છે ને એમાં બધાને ગોતે છે આ કોણ છે ને આ કોણ છે ને કરે છે. અને કીર્તન જો અહીંયા નાસ્તો કરે છે અને મેચ જોવે છે. અને અમારા મહેમાન ગયા છે જો દવાખાને. તો હવે રસ્તામાં છે, હમણાં આવતા હશે. હોસ્પિટલે ગયા છે બતાવવા માટે. તો હમણાં આવતા જશે, હવે રસ્તામાં જ છે. એવું બધું છે. તો કીર્તનભાઈ આ બધા પથારા આ લાઈટ કરાય, આ લાઈટ ન કરાય. એટલે છે ને આ બાજુ હરખું અંજવાળું આવે, ઓલી પર બધું અંજવાળું અને આ બાજુ આડું બાડું લાગે. અને તારા પથારા છે ને એક પર મૂકજે ઘડીક. હમણાં આવે જ છે તારા પપ્પાની રસ્તામાં છે હોને. તો જો કીર્તનને મારે કેવું પડે નકર છે ને એ બધું પથારો કરીને હમણાં બેસી જાહે. અને આ ડબ્બા બબ્બા મૂકજો ભાઈ ઠેકાણે હોને. તો ચાલો આરાધ્યા તો વહી ગઈ છે ટ્યુશનમાં. અને હવે ઘડી ખાટું જો કાંઈ અમે મશીને હવે કાંઈ જવું નથી કેમ કે હમણાં આવે જ છે, રસ્તામાં છે. તો ઘડી ખાટું બેઠવું અને પાછું આવવું ઉપર, એવું બધું થાય. એટલે જો આઈને ઉપર ને ઉપર વાટ જોઈ છે મહેમાનની. તો એવું બધું છે. તો ચાલો હવે. હા હું કોમેડી કરે? શેની કોમેડી છે?
એટલે જો કેવી કરી બોલે હા બાને રડવાનું બધું શીખવું પડે અગાઉ બધું શીખવું પડે રડવાનું ન હોય બહાર રડવાનું ન હોય એમ જો તમે હાબો ચાલો તો શાકભાજી વાળા ભાઈ આવી ગયા છે અને મમ્મી જો કાંક શાકભાજી લેવા નીકળી ગયા છે તાંજળિયાની ભાજીની ખરીદી કરી છે મમ્મીએ જો અત્યારે શાકભાજી પણ એટલું મોંઘું છે બહુ જ મેથી તો બહુ જ મોંઘી છે કોથમીર ને મેથી શાકભાજી લે છે મમ્મી અને આજ તો તાંજળિયાનો વારો છે એવું છે ભાજીનો તો જો મમ્મી શાકભાજી લેવા નીચે ગયા છે તાંજળીઓ લઈ દીધો છે તો જોઈએ હવે સાંજે શું મેનુમાં બને છે ચાલો ગાઈસ તો જો આપણે જમીને નવરા થઈ ગયા અને આરાધ્યા જો ફુગાથી રમે છે નાના દાદાએ મોકલાવ્યા છે એટલે જો ફુગા ઉલાડ્યા રાખે છે આખો દિવસ ટ્યુશનમાંથી આવી એટલે ત્યારની કા કેટલા વાગ્યા 3 વાગ્યા બીજા બધા ફોડી નાખ્યા ફૂલાવીને ફૂટી જાય લ્યો અને 3 ફૂટ્યા છે એટલે ટોટલ 5 રહ્યા ને અહીંયા જો બધા બેઠા છે હે એ નથી સમજાણું એટલું બધું કાંઈ જો બધા બેસી ગયા છે ને કીર્તન જો તારો ફોન ઘુમાડે છો તાર ફોન ઘુમાડે છો ઓલો પાછળ તો ચાલો તો આજનો વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ